ચાલો, સ્પર્ધાત્મક લેવલે SN2 પ્રક્રિયા. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તો SN2 દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. કારણ કે આ રાસાયણિક પ્રક્રિયા છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને આપણું જે આલ્કાઇલ હેલાઇડ હતો પ્રક્રિયાર્થી અથવા આપણે સબસ્ટ્રેટ કહીએ, બરાબર, એમાં એ બંનેથી સંક્રાંતિ અવસ્થા હોય, બરાબર, બંને જોડાયેલા હોય એટલે રાસાયણિક પ્રક્રિયાનો એક બંનેથી નિયંત્રિત થયેલો હોય, દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય. એક જ તબક્કામાં થાય, કોઈ મધ્યવર્તી મળે નહીં. આ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી, ફક્ત વન સ્ટેપ રિએક્શન. આ પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી સબસ્ટ્રેટમાં દૂર થતા સમૂહની વિરુદ્ધ બાજુથી દાખલ થાય. એ પણ અગત્યનું, SN2 પ્રક્રિયામાં જે બાજુથી દૂર થતો સમૂહ હોય એની વિરુદ્ધ બાજુથી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દાખલ થાય. ઘણી બુક એવું કહે છે, શા માટે? તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને દૂર થતો સમૂહ હોય, બંને એક પ્રકારના ન્યુક્લિયોફાઇલ જ હોય, એ તો બંને વચ્ચે અપાકર્ષણ અને બીજો એક કન્સેપ્ટ એવો છે કે એમાં ઓર્બિટલ જે હોય બંનેની, એમાં જે સમિશ્રણ થાય ને એ વિરુદ્ધ બાજુથી જોડાય ત્યારે વ્યવસ્થિત થાય પરિણામે. ઓકે, એટલે આ રીતે OH- અહીંયા સી કાર્બન પર એટેક કરે અને અહીંથી આ Br- દૂર થતો હોય. ટ્રાન્ઝિશન સ્ટેટમાં બંને જોડાયેલા હોય, રાસાયણિક પ્રક્રિયાનો વેગ બંનેથી નિયંત્રિત થયેલો હોય. આ પ્રક્રિયા દ્વિઆણવીય કેન્દ્ર અને ટૂંકમાં બંને પ્રક્રિયકો ભાગ લે છે અને એક જ તબક્કામાં થાય એટલે આ પ્રક્રિયા દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ઓકે, અને વિન્યાસ ઉલટાઈ જાય. અહીંયા જે Br છે એનાથી વિરુદ્ધ બાજુથી OH જોડાઈ ગયો છે. ઓકે, એટલે આ વિન્યાસ ઉલટાયું કહેવાય, ઇન્વર્ઝન થયું કહેવાય. આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતા પર આધાર રાખે. કારણ કે રાસાયણિક પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે અને એક જ તબક્કામાં થતી હોય કોઈ પ્રક્રિયામાં જેટલા પ્રક્રિયકો હોય એની સાંદ્રતાના સંદર્ભમાં વેગ નક્કી થાય. અહીંયા સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતાની ઘાતાંક 1 છે. પરિણામે આ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ 2 થાય, 1+1. એટલે સબસ્ટ્રેટના સંદર્ભમાં પ્રથમ ક્રમની કહેવાય, કેન્દ્ર અનુરાગીના સંદર્ભમાં પ્રથમ ક્રમ કહેવાય. કુલ પ્રક્રિયાક્રમ 2 થાય. પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે જ નહીં થાય. પછી અગત્યનું, બ્રિજ હેડ કાર્બન પર વિસ્થાપન ન થાય. SN2માં બ્રિજ હેડ કાર્બન, આપણે ખબર છે બ્રિજ કાર્બન બાયસાયક્લોમાં ભણી ગયા. અહીંયા બ્રિજ હેડ કાર્બન, અહીંયા Br જોડાયેલું છે, તો અહીંથી આ Brનું વિસ્થાપન ટૂંકમાં SN2 ત્યાં ન થાય. એનું કારણ કે અહીંયા જે આમાં જે સંક્રાંતિ અવસ્થા રચાય ને બ્રિજ હેડ કાર્બન તૂટીને, એ નોન પ્લાનર ટ્રાન્ઝિશન સ્ટેટ હોય, એટલે અનસ્ટેબલ વેરી હોય. પરિણામે નો રિએક્શન. એટલે નોન પ્લાનર ટ્રાન્ઝિશન સ્ટેટ અથવા ટ્રાન્ઝિશન સ્ટેટ નોન પ્લાનર, બરાબર, એટલે પ્લાનર નોટ પોસિબલ. સમતલીય સંક્રાંતિ અવસ્થા બને તો જ એ મોર સ્ટેબલ હોય પરિણામે. એટલે બ્રિજ હેડ કાર્બન ત્યારે નો રિએક્શન, એનું કારણ સમતલીય સંક્રાંતિ અવસ્થા નથી. ઓકે, એટલે બ્રિજ હેડ કાર્બનની વાત આવે ત્યારે સમતલીય સંક્રાંતિ અવસ્થા શક્ય નથી પરિણામ. હવે SN2 પ્રક્રિયાની સક્રિયતા પર અસર કરતા પરિબળ. ઓકે, આ ટેક્સ્ટ બુકમાં આપણે બધા નથી આપેલા, એક જ આપેલું છે, આ સ્ટેરિક હિન્ડ્રન્સ વાળું. ઓકે, અવકાશી અવરોધ અસર કરે SN2માં. તો SN2 પ્રક્રિયાની સંક્રાંતિ અવસ્થામાં આલ્ફા અને બીટા કાર્બન પર આલ્કાઇલ સમૂહની સંખ્યા અને કદ વધે તેમ સંક્રાંતિ અવસ્થાની ઉર્જા વધે, જેને કારણે SN2 પ્રક્રિયાનો વેગ ઘટે. બરાબર, આલ્ફા બીટા કાર્બન, રેલોજન સાથેનો કાર્બન આલ્ફા, એની પાસેનો કાર્બન બીટા, ત્યાં જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે અથવા મોટા કદના સમૂહ હોય તો પેલા કેન્દ્ર અનુરાગીને ત્યાં વિરુદ્ધ બાજુથી દાખલ થવામાં અવરોધ નડે સમૂહનો. પરિણામે SN2 પ્રક્રિયાની સક્રિયતા અથવા SN2 પ્રક્રિયાનો વેગ ઘટે. આમાં સંક્રાંતિ અવસ્થા જે છે એ હાઈલી અનસ્ટેબલ બને. જેમ મોટા કદના સમૂહ જોડાયેલા હોય ને એમ, એટલે સંક્રાંતિ અવસ્થા જેમ વધુ સ્ટેબલ બને ને એમ SN2 પ્રક્રિયા ઝડપી થાય. તો અવકાશીય અવરોધ વધે, સંક્રાંતિ અવસ્થાની સ્થાયીતા ઘટે પરિણામે. તો સૌથી ઝડપી કોણ આપે? તો મિથાઇલ હેલાઇડ CH3X, ત્યારબાદ પ્રાઇમરી,
ત્યારબાદ સેકન્ડરી આલ્કાઇલ, ત્યારબાદ ટર્સરી આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડમાં આપણે વાત કરીએ તો પછી એક બીટા કાર્બન પર અસંતૃપ્તતા હાજર હોય, અનસેચ્યુરેશન એટલે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ હોય, તેમાં પ્રાઇમરી હેલાઇડ હોય આલ્કાઇલ હેલાઇડ, તો બીટા કાર્બન પર અસંતૃપ્તતા હાજર હોય તો પ્રક્રિયા વેગ વધે. ઉદાહરણ તરીકે એલાઇલ હેલાઇડ, બેન્ઝાઇલ હેલાઇડ. બેન્ઝાઇલ હેલાઇડ એટલે બેન્ઝીન ઉપર CH2X, તો CH2X X સાથે જોડાયેલો કાર્બન આલ્ફા, એની પાસેનો બીટા, તો ત્યાં ડબલ બોન્ડ હોય. એલાઇલ હેલાઇડ CH2 દ્વિબંધ CH બોન્ડ CH2X એટલે CH2 આલ્ફા, એની બાજુનો CH બીટા, તો ત્યાં અસંતૃપ્તતા હોય તો SN2 પ્રક્રિયાનો વેગ વધે. પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ હોય એમાં, બરાબર. હવે આવું કેમ? તો એલાઇલ હેલાઇડમાં અને બેન્ઝાઇલ હેલાઇડમાં તો એનો જે X સાથેનો કાર્બન, એની પાસેના કાર્બન પરનો જે પાયબંધ હોય, બરાબર, એની P કક્ષક અહીંયા સંક્રાંતિ અવસ્થાએ આ CX બંધમાં જે P કક્ષક હોય એની સાથે ટૂંકમાં કોન્જ્યુગેશન કરે. P કક્ષક જોડાય એટલે પેલું પાઈ ઇલેક્ટ્રોનનું યુગ્મ અહીંયા X બંધમાં જે બંધ તૂટતો હોય ત્યાં ટ્રાન્સફર થાય યુગ્મ, એટલે પરિણામે સંક્રાંતિ અવસ્થાની સ્થાયીતા વધે, કારણ કે P કક્ષકનું જોડાણ થવાથી. આલ્ફા કાર્બન પર વિષમ પરમાણુ હાજર હોય, હિટ્રો એટમ, ઓક્સિજન, સલ્ફર વગેરે, નાઇટ્રોજન, તો ત્યારે તો વિષમ પરમાણુ પર હાજર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંક્રાંતિ અવસ્થાને સ્થાયી કરે, તેથી પ્રતિક્રિયાત્મકતા વધે. એટલે આ રીતે CH3 CH2X, આ X પાસેનો આ કાર્બન આલ્ફા કાર્બન સાથે જોડાયેલો એ વિષમ પરમાણુ એટલે ઓક્સિજન છે. આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આ CH2 ઉપર એન્ટર થાય એટલે આ પ્રકારની સંક્રાંતિ અવસ્થામાં આ ઓક્સિજનની P કક્ષક, આ CX અને ન્યુક્લિયોફાઇલ જોડાયેલા હોય, બરાબર. X બંધ તૂટતો અને NU જોડાતો હોય, એની P કક્ષક સાથે જોડાણ કરે એટલે ઓક્સિજન પરનું લોન પેર આ CX નો કાર્બન ખબર હોય તો આંશિક ધન હોય, એની P કક્ષકમાં વિસ્થાનીકૃત થાય એટલે એનો ધનભાર ઘટે, સ્થાયીતા વધે, એટલે સંક્રાંતિ અવસ્થા મોર સ્ટેબલ થાય. પરિણામે આલ્ફા કાર્બન પર વિષમ પરમાણુ હોય તો ત્યાં SN2 પ્રક્રિયા થાય. પછી આલ્ફા કાર્બન પર હાજર હોય C દ્વિબંધ O સમૂહ, તો પ્રાઇમરી હોય, સેકન્ડરી હોય કે ટર્સરી આલ્કાઇલ હેલાઇડમાં આલ્ફા કાર્બન પર કાર્બોનિલ સમૂહ હાજર હોય તે SN2 પ્રક્રિયા આપે. શા માટે? તો અહીંયા તમે જોઈ શકો આ બંધારણમાં આ C દ્વિબંધ O CX, તો ન્યુક્લિયોફાઇલ આ CX ના કાર્બન પર એટેક કરે એટલે આ પ્રકારનો એટલે એ CX બંધ તૂટતો જાય, ન્યુક્લિયોફાઇલ એન્ટર થતો જાય એટલે આ એની P કક્ષક, આ C દ્વિબંધ Oની P કક્ષક, એ બંને જોડાણ કરે, ઇલેક્ટ્રોન યુગ્મનું કોન્જ્યુગેશન થાય એટલે કાર્બન પરનો આંશિક ધનભાર ઘટે, એટલે CO સમૂહની P કક્ષક વડે સંક્રાંતિ અવસ્થા સ્થાયી થવાને કારણે આલ્ફા કાર્બન પર કાર્બોનિલ સમૂહ હાજર હોય તો SN2 પ્રક્રિયા થાય. ઓકે. સોલ્વન્ટની ઇફેક્ટ, દ્રાવકની અસર, તો SN2 પ્રક્રિયા માટે દ્રાવક ધ્રુવ્ય એપ્રોટિક હોવું જોઈએ. ધ્રુવ્ય એપ્રોટિક અથવા નોન પોલાર સોલ્વન્ટ પણ હોય, અધ્રુવ્ય. ધ્રુવ્ય એપ્રોટિકમાં ડાયમિથાઇલ ફોર્મેમાઇડ DMF, જેનું સ્ટ્રક્ચર આ રીતે થાય, HC દ્વિબંધો NCH3 ટ્વાઇસ, DMSO ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, S ડબલ એમાં દ્વિબંધો 2CH3, હેક્ઝામિથાઇલ ફોસ્ફરસ ટ્રાયમાઇડ HMPT, આ બધા ધ્રુવ્ય એપ્રોટિક સોલ્વન્ટ. તો આવા સોલ્વન્ટમાં SN2 પ્રક્રિયાની પ્રોબેબિલિટી વધે, કારણ કે આ CX બંધ એનું અસમ વિભાજન ન થવા દે, એટલે આમાં કોઈ મધ્યવર્તી ન બને, કાર્બોકેટાયન કે એવું બનતું નથી. દૂર થતા સમૂહની અસર, તો દૂર થતો સમૂહ જેને આપણે લિવિંગ ગ્રુપ કહીએ, જેમ સરળતાથી દૂર થાય તેમ પ્રતિક્રિયાત્મકતા વધે. તો સમાન અહીંયા આપણે આલ્કાઇલ હેલાઇડ આપણો જે હોય એમાં આયોડાઇડ, બ્રોમાઇડ, ક્લોરાઇડ ને ફ્લોરાઇડમાં
તો RI સૌથી ઝડપી આપે, પછી RBR, પછી RCl ને પછી RF. એનું કારણ I માઇનસ સારો એવો લિવિંગ ગ્રુપ, જે આપણે આગળ લિવિંગ ગ્રુપ જે ટોપિક ભણેલા એમાં વાત કરેલી. દાખલ થતા કેન્દ્ર અનુરાગીની અસર, બરાબર. એટેકિંગ ન્યુક્લિયોફાઇલ એટલે આપણો જે ન્યુક્લિયોફાઇલ CXના કાર્બન ઉપર એન્ટર થતો હોય એની શું અસર હોય? તો આપણે આગળ જોઈ ગયા કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા અને તેની ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ એટલે એની ન્યુક્લિયોફિલિસિટી પર આધાર રાખે. આપણે જોઈ ગયા વેગ સમીકરણમાં ન્યુક્લિયોફાઇલ હોય એટલે આ ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા વધે તો આ વેગ વધે, ન્યુક્લિયોફિલિસિટી એની વધે તો વેગ વધે. એટલે SN2 પ્રક્રિયાનો વેગ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે. કેન્દ્ર અનુરાગીની સાંદ્રતા વધુ તો વેગ વધુ, કેન્દ્ર અનુરાગીની સાંદ્રતા ઓછી તો વેગ ઓછો. તો ન્યુક્લિયોફિલિસિટી વધુ, સારો એવો કેન્દ્ર અનુરાગી હોય તો SN2 નો વેગ વધે. ઓકે.